ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત. સ્વાગત છે આપનું એક લાઈવ નહીં પણ એક ક્વિઝ ની અંદર. ભાઈ લાઈન સુધરી ગઈ. ઓકે આપણે ક્વિઝ છે એ લઈને આવ્યા છીએ. કરંટ અફેર્સ ની ક્વિઝ છે. મેડમ આપણા અમુક પ્રશ્નો છે પૂછવાના છે. જોઈએ કેટલાક સાચા પડે એની અંદર અને તમને પણ થોડું ઘણું જાણવા મળશે. મેડમ સ્ક્રીન ક્યાં ગઈ? સ્ક્રીન આપણે હતી ત્યાં જ છે. આપણે ચેન્જ થઈ ગયા એટલે આપણે આપણું બેકગ્રાઉન્ડ છે ચેન્જ કરી નાખ્યું છે. ઓકે મેડમ આજે છે આપણે મેડમને પ્રશ્નો છે પૂછવાના છે બરાબર. આ પ્રશ્નોમાંથી મેડમને કેટલા કરંટના પ્રશ્નો છે કેટલું યાદ રાખે છે ને આ તમારે જોવાનું છે ને કેટલા પ્રશ્નો છે સાચા પડે છે આ છે તમારે કમેન્ટની અંદર છે કહેવાનું છે બરાબર છે. ઓકે, પહેલો પ્રશ્ન છે, ઈરાન કયા જળમાર્ગ પાસે સ્થિત હોવાથી વૈશ્વિક ઉર્જા સુરક્ષામાં મહત્વપૂર્ણ છે? ઓકે, ઈરાન. ઓકે, તમે કરંટ મુદ્દો જ ઉપાડ્યો છે. તમને બધાને ખ્યાલ હશે કે ઈરાન, ઇઝરાયલ અને યુએસ અમેરિકા બધા વચ્ચે છે ટૂંકમાં સંઘર્ષ ચાલે છે, યુદ્ધ ચાલે છે. ઈરાન એક બાજુ છે, ઇઝરાયલ અને અમેરિકા બંને સાથે છે, કમ્બાઈન ટૂંકમાં યુદ્ધ ચાલે છે. એની અંદર જળનું તમે પૂછો છો ને, એની અંદર હોર્મુઝ જળસંધિ ઈરાન અને ઓમાન દેશ વચ્ચે છે. સાચા છો. ઓકે, બીજો પ્રશ્ન, ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક અને રાજકીય નેતાને શું કહેવામાં આવે છે? ઓકે, સુપ્રીમ લીડર. ઓકે, કોણ હતા? અલી ખામનેઈ. ઓકે, જેના ઉપર હુમલો થયો અને તે મૃત્યુ પામ્યા છે એવું આપણે કહી શકીએ. ત્યાં હુમલો થયો અને ઘર ઉપર, એટલે આઈ થિંક ઘરના મોસ્ટલી તમામ સભ્યો છે આઈ થિંક મૃત જાહેર કરી દીધા. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, ઈરાનનું મુખ્ય સંગઠન જે રાજકીય પ્રભાવ પણ ધરાવે છે તે કયું? ઇઝરાયલનું ને? યસ. નહીં તો ઈરાનનું? યસ. ઓકે, IRGC. નહીં, IRGC. ઓકે, GC, સોરી, IRGC. યસ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, ઈરાનની રાજધાની કઈ? એ તો તેહરાન. ઓકે, નેક્સ્ટ, ઈરાન કયા દેશ સાથે સરહદ વહેંચે છે? ઈરાનની સરહદ? યસ. પાકિસ્તાન. બીજું? અફઘાનિસ્તાન. ઓકે, તમને તો બધું યાદ છે ભાઈ. ઓકે, પાકિસ્તાન, અફઘાનિસ્તાન. સાવ સાચું કહું? નકશો. હા છે ને, તમારી જેમ મને યાદ નથી રહેતું. તમને બધું યાદ રહી જાય. મને થોડું ઘણું પ્રોબ્લેમેટિક છે યાદ રાખવા. મને યાદ રાખવામાં બહુ પ્રશ્ન થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મધ્ય પૂર્વમાં અમેરિકાનો મહત્વનો સહયોગી દેશ બરાબર છે કયો માનવામાં આવે છે? એક તો ઇઝરાયલ છે, એની એરે તો ટૂંકમાં હાલે સંગઠન. બીજો કોઈ છે? નહીં, બીજો એક ઇઝરાયલ જ છે. ઓકે, બાથણું આદેશ ને. ઓકે, કઈ બાબતનું? ખનીજ વાળું, એટલે એ તો ન્યુક્લિયર વાળું, બધાને ખ્યાલ હશે. નથી ખ્યાલ તો એકવાર શોર્ટમાં આપી દો. ઈરાન છે ને, એ ન્યુક્લિયર પાવરની અંદર સુપ્રીમ કદાચ બની જાય, સૌથી આમ સર્વોચ્ચ બની જાય. અને અમેરિકાએ છે ને એ બાબત ઉપર બેન આપ્યું કે કોઈ પ્રતિબંધિત કર્યો છે કે કોઈ ન્યુક્લિયર પાવરનો ટૂંકમાં ઉપયોગ નથી કરવાનો, પરમાણુ નિરીક્ષણ નથી કરવાનું. ઓકે, તો પરમાણુ ઉપર ટૂંકમાં કાંઈ નથી કરવાનું એમ. તો ઈરાન છે ને આમ ચૂપકે કરતું હતું, કોઈને ખબર ન પડે ને એવી રીતે. તો બધાને ખબર પડી ગઈ. પછી અમેરિકાએ હમલા બોલ દિયા. કોઈ વાત નહીં, ચાલો વાત છો. એટલે ઓમ સિરિયસ છે પણ ઓમ મજાક હતી અત્યારે. ઓકે, ઈરાનની રાજકીય પ્રણાલી કઈ છે? રાજકીય પ્રણાલી ત્યાં તો ઇસ્લામિક હાલે છે. યસ, ઇસ્લામિક ધર્મ છે તો એની શેરિયત સમથિંગ એ ઉપર બધું ટૂંકમાં હાલે છે. એમાં જે ઓકે, હોર્મુઝ જળસંધિ કયા બે દેશો વચ્ચે આવેલી છે? ઈ તો મેં અગાઉ જ કહી દીધું. કયું? ઈરાન અને ઓમાન. ઓકે, મેં તમને પહેલા જ કીધું, મને યાદ નથી રહેતું એટલે મેં ફરીથી પૂછ્યું. ઓકે, બરાબર છે. ઈરાન કયા સમુદ્ર વિસ્તાર સાથે જોડાયેલો છે? ક્યાં સમુદ્ર વિસ્તાર સાથે? યસ. નથી ખ્યાલ. કહી દઉં? કહી દો. કાસ્પિયન સમુદ્ર. એ નામ યાદ નથી રહેતું. તમારે એવું થાય છે ને, કલમ કડીઓ ભૂલાઈ જાય છે એમાં. હવે હું તમને પૂછું પાછો. પૂછો. અમેરિકાની રાજધાની કઈ? અમેરિકાની વોશિંગ્ટન. ઓકે. ઓકે, ઈરાન પર પ્રતિબંધો મોટા ભાગે કઈ બાબતને કારણે લગાવવામાં આવ્યા? ન્યુક્લિયર. એ જ છે ને ન્યુક્લિયર વિશે એના. ઓકે, હા. ઈરાન અને અમેરિકાના તણાવ વધે ત્યારે
કયો બજાર છે સૌથી પહેલા અસરગ્રસ્ત થાય? એટલે ઓલા ફિલ્ડનું નામ આપવાનું હોય ને ક્યુ Yes, yes. ઓકે. ઈ તો ઓલો તેલ ખનિજ Okay. અથવા તેલ જે કાંઈ Yes, પણ એની અંદર હા. હોય કારણ કે ઈરાનની અંદર સૌથી વધારે એ જોવા મળે છે. ઓકે. મધ્ય પૂર્વ કયા ખંડનો ભાગ છે? એશિયા. ઓકે. ઇઝરાયેલની રાજધાની તરીકે કયું શહેર માનવામાં આવે છે? કેનું? ઇઝરાયેલ. ઇઝરાયલનું યસ. યાદ આવવું મુશ્કેલ છે. કહી દો. ઈ તો મારા વ્યુઅર જવાબ આપી દે. કઈ વાંધો નહીં. આપી દીજો સાચો આપી દેજો. ઓકે. વિશ્વમાં શાંતિ માટે મુખ્ય આંતરરાષ્ટ્રીય સંસ્થા કઈ છે? ઈ યુનાઇટેડ નેશન યુએન. ઓકે. ત્યાર પછીનો નેક્સ્ટ. ઈરાન અને અમેરિકા, બરાબર, આ તણાવ વચ્ચે વૈશ્વિક રાજનીતિના કયા ક્ષેત્ર આવે છે? વૈશ્વિક રાજનીતિના કયા ક્ષેત્ર આવે છે? ઈ તો આ ખનિજ એ જ તેલ. નહીં. તો ભારતનું કયું? ભારતને નુકસાન થાય તો જીઓપોલિટિક્સ. ઓકે જીઓપોલિટિક્સ. ઓકે. ઓકે. ત્યાર પછી ઈરાનનો મુખ્ય ધર્મ કયો? નહીં, ઇસ્લામ ધર્મ એનો મુખ્ય નથી. ઇસ્લામ ધર્મ તેનો મુખ્ય નથી. સ ઉપર કંઈક આવે છે પણ હવે એ નામ નથી. શિયા ઇસ્લામ. સિયા ઇસ્લામ. ઓકે. ઓકે. અહીંયા ઓકે છે ઇસ્લામ જ છે પણ એ સિયા ઇસ્લામ. ઓકે. ઓકે. અહીંયા છે આ પ્રશ્નો છે પૂરા થાય, બરાબર છે. હા, જે કોઈ તમને ખબર છે તમારે કેટલા હાચા પડ્યા? બધાય ખોટા નથી મને- પડ્યા. બધાય ખોટા નથી પડ્યા એટલે મને ખબર છે I think તમારે બે કેટલા કે હાચા પડ્યા, બરાબર છે. વ્યુઅર નહીં ખબર છે કેટલા હાચા પડ્યા. હવે તમારે એ પ્રશ્નોના કેટલા સાચા પડ્યા ને, અને એક પ્રશ્ન કંઈક તમે આપ્યો છે તમારા ઉમેદવારોને, ઈ તો બધા બરાબર આપી છે. હા, તો છે એ છે કમેન્ટની અંદર છે જણાવવાનું ભૂલતા નહીં, બરાબર છે. બાકી આવી જ ક્વિઝ માટે છે આપણે મળતા રહીએ, બરાબર છે. ઓકે. બાકી છે લાઈવમાં આવવાનું રાખજો. આપણે સવારમાં છે 8 વાગે છે કરંટ અફેર્સનો લેક્ચર હોય છે, બરાબર. ત્યાર પછી 9 વાગે છે હિસ્ટ્રીનો હોય છે અને 3 વાગે છે જનરલ નોલેજનો લેક્ચર હોય છે, બરાબર. તો લાઈવની અંદર છે આવવાનું રાખજો. બાકી મળીએ છીએ નેક્સ્ટ લાઈવમાં. ઓકે મળીએ.